જૂની નોટ બદલવાનું બંધ કરી શકે છે સરકાર. હવે માત્ર બેંકમાં જમા કરાવી શકવાનો જ કરી શકે છે નિર્ણય. નરેન્દ્ર મોદી છે પોલિટિકલ માફિયાઓના નિશાને. બાબા રામદેવે કહ્યું, મોદીએ માફિયાઓના નોટ અને વોટ બંને છીનવી લીધા. સરકારી બેંકો વિના કારણે થાય છે બદનામ. દિલીપ સંઘાણીએ કહ્યું, કૌભાંડો આરબીઆઈના નેજા હેઠળ જ થાય છે. અમિત શાહ પહોંચ્યા અમદાવાદ. સહકારી આગેવાનો સાથે કરશે મુલાકાત. સતત 10મા દિવસે નોટબંધીથી હાલાકી. અનેક બેંકમાં ખૂટી ગયા રૂપિયા. અને ગૃહિણીઓ કારીગરોના નહીં ચેક થાય ખાતા. નાણાં મંત્રાલયની મહત્વની જાહેરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાંજે અમદાવાદ આવી પહોંચ્યા છે. તેઓ ધાર્મિક અને પારિવારિક કામથી ટૂંકી મુલાકાતે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોતાની આ મુલાકાત દરમિયાન અમિત શાહ સાથે કેટલાક રાજકીય નેતાઓ પણ મુલાકાત કરશે. ખાસ કરીને સહકારી બેંકોમાં નોટની બદલી અને જમાની ઝંઝટ અંગે પક્ષના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી, વિઠ્ઠલ રાદડિયા અમિત શાહને રજૂઆત કરશે. આ સિવાય અમિત શાહ વિવિધ સંગઠનાત્મક માળખા અંગે પણ ચર્ચા કરે તેવી શક્યતા છે. બિલકુલ, આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ છે ને આ મુલાકાતમાં સહકારી બેંકો મુદ્દે નેતાઓ તેમને મળશે તે વાત પર ચોક્કસ છે. દિલીપ સંઘાણી અને વિઠ્ઠલ રાદડિયા જેવા આગેવાનો અમિત શાહને મળીને આગળના સમયમાં શું થઈ શકે છે તેને લઈને ચર્ચા વિચારણા હાથ ધરશે. નોટબંધી મામલે સહકારી બેંકો સામે લેવાયેલા પગલાંનો ઉગ્ર વિરોધ કરતા દિલીપ સંઘાણીએ આ મુદ્દે આરબીઆઈની કામગીરી ઉપર જ સવાલો ઉઠાવ્યા હતા. દિલ્હીથી પરત ફરતા એરપોર્ટ પર પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું કે ખોટું કરતી બેંકો સામે આરબીઆઈને પગલાં લેતા કોણ રોકે છે. વધુમાં તેમણે આરોપ મૂક્યો કે આરબીઆઈના નેજા હેઠળ જ આવા કૌભાંડ થાય છે અને આ સમગ્ર ઘટનામાં સહકારી બેંકોને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે. તેમણે એવો પણ આરોપ મૂક્યો કે આરબીઆઈ ભારત સરકાર વિરુદ્ધ જઈને નિર્ણયો લઈ રહી છે, જેને પગલે સામાન્ય પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સમૃદ્ધ અને મજબૂત કરવા માટે આરબીઆઈનું જ કાવતરું છે. આ ખાનગી બેંકો, વિદેશી બેંકો ગ્રામ્ય ક્ષેત્રમાં જઈ શકતી નથી, બ્રાન્ચ ખોલી શકતી નથી, સેવાઓ આપી શકતી નથી અને એને મજબૂત કરવા માટે આરબીઆઈ ભારત સરકારના નિર્ણયથી પણ જુદી રીતે ચાલી રહી છે. નોટબંધી બાદ આરબીઆઈએ સહકારી બેંકમાં જૂની નોટ પર ફરમાવેલા પ્રતિબંધ બાદ ખેડૂતોને હાલાકી પડી રહી છે. ત્યારે આજે દિલીપ સંઘાણી, વિઠ્ઠલ રાદડિયા ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળશે. અમિત શાહ સાથે સહકારી બેંકમાં પડતી મુશ્કેલીને લઈને રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે 25મી નવેમ્બરથી સહકારી બેંકના કર્મચારી એસોસિએશને હડતાલની ચીમકી આપી હતી. ચર્ચા એવી પણ છે કે સોમવારથી સહકારી બેંકમાં નાણાં સ્વીકારવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનના 100 દિવસ પૂરા થઈ ગયા છે. ત્યારે આ વાતની સાથે જ પ્રદેશ ભાજપ સંગઠન અને મોટા બોર્ડ નિગમના મોટા ફેરફારની કવાયત પણ હાથ ધરવામાં આવી છે, જેનું બીડું પાડ્યું છે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે, કે જેઓ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. તેમની સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન અને બોર્ડ નિગમમાં મોટા ફેરફારની કવાયત હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. 3 દિવસ સુધી ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીની કવાયત તો હાથ ધરશે જ, પણ સૌ કોઈની નજર છે ભાજપના સંગઠનમાં ફેરફાર પર. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના શાસનના 100 દિવસ પૂરા થતાની સાથે જ હવે ભાજપમાં આંતરિક સર્જિકલ સ્ટ્રાઇકનો પ્રારંભ થઈ રહ્યો છે અને અમિત શાહ ગુજરાતની આ મુલાકાત દરમિયાન ભાજપમાં સર્જિકલ સ્ટ્રાઇક સર્જાશે. એ બોર્ડ નિગમની વાત હોય કે ભાજપ સંગઠનની વાત હોય, હવે આનંદીબેન પટેલના ટેકેદારોનું પત્તું કપાશે. સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે એપીએમસીના ચેરમેન કેતન પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, જેનાથી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ટેકેદારો હચમચી ગયા છે.
આગામી સમયમાં આનંદીબેન પટેલના ટેકેદારોમાંથી ઘણા બધા લોકોની બાદબાકી થવાની શક્યતા છે, તો સાથે જ નવા જૂથના સરવાળા પણ થઈ શકે છે. ઊંડાણમાં જોઈએ તો અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન સંગઠનની પુનઃરચનાનો મુદ્દો છવાયેલો રહેશે. બોર્ડ નિગમમાં બાકી રહેલી નિમણૂકો પણ કરવામાં આવશે. એવો પ્રયાસ રહેશે કે આ તમામ કવાયત વિધાનસભા ચૂંટણી પહેલા હાથ ધરવામાં આવે, તો સાથે સાથે જ ડિસેમ્બરમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવશે. મહત્વનું છે કે આ બધા મુદ્દાઓને જોતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુજરાત મુલાકાત ભાજપ માટે ખૂબ મહત્વની બની રહેશે. હિતલ પારેખ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર. રાજનૈતિક માફિયાઓથી છે નરેન્દ્ર મોદીને ખતરો, આવું ચોંકાવનારું નિવેદન આપ્યું છે યોગ ગુરુ બાબા રામદેવે. વડોદરામાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા બાબા રામદેવે આ નિવેદન આપ્યું હતું. બાબા રામદેવે એમ પણ કહ્યું કે પોલિટિકલ માફિયાઓની નોટ અને વોટ બંને મોદીએ છીનવી લીધા છે. और पौंड के और तमाम जो विश्व की दूसरी करेंसियां उनके बराबर में, जैसे देश आजाद हुआ था तब रुपए डॉलर पौंड करीब करीब बराबर थे. अब मोदी जी के आविर्भाव के बाद में रुपए की कीमत डॉलर से और पौंड से ज्यादा हो, वो दिन हम देखना चाहते हैं. वो दिन भी आए. ब्याज दर घटेगी, महंगाई घटेगी और ये लैंड की वैल्यू भी घटेगी. अब लैंड माफिया, अब ये जो गोल्ड माफिया और ड्रग माफिया, पॉलिटिकल माफिया और खास करके ये त्रासवादी आतंकवादी बड़े परेशान है. इसलिए मैं एक बहुत गंभीर बात कहना चाहता हूं कि मोदी जी के लिए आज लाइफ थ्रेटनिंग का भी विषय है. ये जो आतंकवादी एक तरह से निहत्थे हो गए हैं, आतंकवादियों की पूरी रसद अब बंद हो गई है, क्योंकि आतंकवादी यही नकली नोट पाकिस्तान में छाप कर पाकिस्तान सरकार के सहयोग में हिंदुस्तान की अर्थव्यवस्था में करीब 2 से 3 लाख करोड़ रुपए घुसा रखे थे. 2 से 3 लाख करोड़ रुपए एक दिन में मोदी जी ने वो लाखों करोड़ रुपए उनके कागज के कर दिए. ये बहुत बड़ा निर्णय किसी प्रधान ने. उन आतंकवादियों का स्रोत सूख गया है, नक्सलवादियों का स्रोत सूख गया है, और जो ड्रग माफिया है, जो पॉलिटिकल माफिया है, वो ऐसे तड़प रहे जैसे बिना पानी के मछली तड़पती है. वो मोदी जी के लिए कुछ भी कर सकते हैं, लेकिन करोड़ों लोगों की दुआएं मोदी जी के साथ में है. मोदी जी की जान को खतरा है, हमें ये पता है, लेकिन हमें यह भी पता है कि करोड़ों लोगों की दुआएं मोदी जी के साथ में, हमारा उनको समर्थन भी है, सहयोग भी है, और उनकी सुरक्षा की हम सलामती भी करते हैं. और इस अभियान को किसी भी कीमत पर हमें पूरा करना. ये मात्र कोई राजनीतिक विषय नहीं है. हम सब बोलते हैं भारत माता को परम वैभवशाली बनाना, हिंदुस्तान को हमें आगे बढ़ाना, और सुखस्य मूलम धर्म, धर्मस्य मूलम अर्थ, अर्थ. અમદાવાદમાં કોંગ્રેસ કારોબારીની બેઠક મળી હતી, જેમાં આદિવાસી અધિકાર યાત્રા, નોટબંધી મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત આ બેઠકમાં સંગઠનને લઈને પણ ચર્ચા કરાઈ છે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા હતા. આ અગાઉ મળેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા વર્ષ 2017ની ચૂંટણીમાં યુવાનોને આકર્ષવા ટ્રમ્પ કાર્ડનો દાવ ખેલવાનું નક્કી કરાયું છે. આ રણનીતિ અંતર્ગત કોંગ્રેસ ટ્રમ્પ કાર્ડથી શિક્ષિત બેરોજગારોને રોજગારી ભથ્થું આપવાનું વચન આપશે. ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની યોજાયેલી બેઠકમાં આ યોજનાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. તો આ સાથે જ વર્ષ 2017માં ગુજરાતમાં સરકાર બનશે તો ધોરણ 10 પાસ અને ITI પાસને રૂપિયા 3000, ધોરણ 12 પાસ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા કરનારને રૂપિયા 3500 અને પોસ્ટ ગ્રેજ્યુએટ બેરોજગારને 4000નું બેરોજગારી ભથ્થું નોકરી ન મળે ત્યાં સુધી આપવામાં આવશે. આ રણનીતિ આગામી ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ દ્વારા કરાઈ છે. ભવિષ્યમાં કોંગ્રેસ કયા કાર્યક્રમો આપવાની છે તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. ભારતીય જનતા પાર્ટી
મુખ્ય મુદ્દાઓ પરથી પ્રજાનું ધ્યાન બીજે લઈ જવા માટે, પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે જાત જાતના નુસ્ખાઓ અપનાવી રહી છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, દારૂ જુગારના અડ્ડાઓ, ખેડૂતોને પડતી પાયમાલ મુશ્કેલીઓ, એના પાકના ભાવ ન મળે, આવી તમામ બાબતો અને યુવાનોની બેરોજગારી અંગે આજે ચર્ચા વિચારણા થઈ હતી. કેન્દ્રીય રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ કાળા નાણાં મુદ્દે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. હરિભાઈએ ભ્રષ્ટાચારના કાળા નાણાં કોંગ્રેસ પાસે જ હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં, ગરીબોની દુહાઈ આપતી કોંગ્રેસ પોતાના નાણાં બચાવવા માટે બૂમો પાડતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો. અગાઉ પણ સામાન્ય લોકો ગેસ અને રાશન માટેની કતારોમાં લાગ્યા હતા, ત્યારે કોંગ્રેસ કેમ ચૂપ હતી તેવો કટાક્ષ હરિભાઈએ કર્યો હતો. સાથે સાથે નોટબંધી બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને નાથવામાં મદદ મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસ એમ કે છે ગરીબો લાઈનમાં ઉભા છે. મારું એટલું કહેવાનું, અગાઉ કેરોસીન માટે લાઈનમાં ઉભા રહેતા હતા, ગેસના બાટલા માટે લાઈનમાં ઉભા રહેતા હતા, રેશનની દુકાનમાં લાઈનો લગાવતા હતા. તારા ગરીબોનો વિચાર કર્યો નહોતો. પ્રધાનમંત્રીનું આ પગલું ખૂબ જ સારું છે દેશના વિકાસ માટે, ઇકોનોમી માટે. દેશમાં નોટબંધી મામલે તો હવે આરોપીઓ પણ સરકારને નિશાને લઈ રહ્યા છે. દુષ્કર્મના આરોપી નારાયણ સાંઈને કેસ બાબતે કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં તેણે નોટબંધી પર નિવેદન આપતા કહ્યું કે આ નિર્ણય ઉતાવળમાં લેવાયો છે અને સરકારે ઓછામાં ઓછા 6 મહિના જેટલો સમય આપવાની જરૂર હતી. की 10 की 5 की 50 की 100 की प्लास्टिक की 6-7-8 महीने घूमने देते, उसके बाद बंद करते. लोगों को बहुत हलाकी हो रही है, अच्छी बात नहीं है. રાજકોટની પીડી માલવિયા કોલેજના ટ્રસ્ટી વસંતભાઈ માલવિયાના નિધન બાદ તેમની વસિયત મિલકત પચાવી પાડવાનું કાવતરું ઘડાયું હતું. જે હેઠળ પોલીસે કોલેજના પ્રિન્સિપાલ સહિત 4 શખ્સની 2 દિવસ પહેલા ધરપકડ કરી હતી. જે બાદ એસીપી સહિતની પોલીસની ટીમ માલવિયા કોલેજ પહોંચી હતી અને આરોપી અને કોલેજના ટ્રસ્ટી વિશાલ શાહને સાથે રાખી કોલેજની ઓફિસના દસ્તાવેજોની તપાસ કરી હતી. પોલીસે માલવિયા પેટ્રોલ પંપમાં પણ ચેકિંગ કર્યું હતું, જ્યાંથી પોલીસને વસંત માલવિયાની સહીવાળો સ્ટેમ્પ મળી આવ્યો હતો, જે પોલીસે કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. જોકે આરોપી વિશાલ શાહે પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા હતા. જે મામલો છાપામાં અવારનવાર ઉછળે છે એ તદ્દન ઉપજાવી કાઢેલ મામલો છે. એ કોઈ હકીકત જ નથી. જો બોગસ બિલ હોય તો હું કે તમે કે કોઈ સામાન્ય માણસને બતાવીએ તો ખાલી દાંત કાઢે. આપણી જે કોર્ટ છે એ એક્સેપ્ટ જ ન કરે. અને આજે જે મારું વિલ એક્ઝિક્યુટ થઈ ગયું છે અને આજે 1 વર્ષ પૂર્ણ થવા આવશે. એટલે બોગસ વિલ જે છે એ આખી ઉપજાવી કાઢેલ જ વસ્તુ છે, એમાં કોઈ તથ્ય નથી, એને કોઈ હું સમર્થન આપવા માંગતો નથી. હવે આ જે કઈ આક્ષેપો મારી ઉપર થઈ રહ્યા છે અત્યારે હાલના તબક્કે, એ મારી પાછળ કોઈ પણ રાજકીય પરિબળ કામ કરી રહ્યું છે. જે આરોપી છે વિશાલ શાહ અને સર્ચ માટે અહીંયા સંસ્થામાં પીડી માલવિયા સંસ્થામાં લઈ આવેલા છે અને એને ઓફિસ છે એમના, તેમજ જે વહીવટી સંસ્થાની ઓફિસ છે એમાં સર્ચ કરવામાં આવ્યું છે. એવું કંઈ વધારાનું કંઈ વાંધાજનક કંઈ મળ્યું નથી હાલમાં અને અમારી આગળની તપાસ ચાલુ છે. બીજી જગ્યાએ અમે સર્ચ કરવા છે. ધ્રોલની સગીરા પર બળાત્કારના કેસમાં થોડા દિવસે પૂર્વે ઝડપાયેલા જામનગર જેલના કાચા કેદી આરીફ ખમીસા ફરાર થઈ ગયો છે. આરીફની તબિયત લથડતા તેને જીજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાંથી બાથરૂમમાંથી તે નાસવા સફળ થયો હતો. જે બાદ પોલીસે નાકાબંધી કરીને આરોપીને શોધવાની કવાયત હાથ ધરી છે. આરીફ સલીમ ખમીસા નામનો આરોપી છે, એ સાબુ ખાઈ ગયો હતો, એટલે એને સારવાર હેઠળ અહીંયા જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા. દરમિયાનમાં આજ સવારે કેદી જાપ્તાની પાસે એને બાથરૂમ જવું છે એવું કહી અને બાથરૂમમાં ગયેલ અને જીજી હોસ્પિટલના બાથરૂમમાં જારીની ઉપર થોડી જગ્યા હોય એમાંથી નાસી ગયેલ છે. સુરતના બારડોલીમાં વિદેશ ટૂરના બહાને છેતરપિંડી કરનાર ટૂર એન્ડ ટ્રાવેલ સંચાલક પતિ પત્નીની ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે બંને સામે 1.87 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. તાપી જિલ્લાના બાજીપુરા ગામના વિનોદભાઈ 25 સપ્ટેમ્બરના રોજ વિદેશ ટૂરની જાહેરાત પેપરમાં વાંચી હતી અને બારડોલીના સ્ટેશન રોડ ખાતે આવેલ શ્રીરામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો સંપર્ક કર્યો હતો. વિનોદભાઈ તેમજ તેમની પત્ની અને સંતાન મળી સિંગાપુર મલેશિયાની ટૂર નક્કી કરી હતી, જે માટે ટ્રાવેલ્સના સંચાલક કેતન રોહિતે 1.87 લાખ રૂપિયા પડાવ્યા હતા અને નક્કી કરેલ તારીખે ટૂર રદ થવાનું જણાવી દીધું હતું. જે મામલે ઠગાઈ કરનાર કેતન તેમજ તેમની પત્નીની બારડોલી પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ ધંધામાં કારભાર પણ આ બેન કરે છે અને એમના રૂબરૂ આ પૈસા આપેલ હતા.
ત્યારબાદ તેઓએ તેમની તારીખ જે હતી 29/10/2016 રોજ તેમનું પ્લાન છે અને તેમને ટૂર પર જવાનું છે એ તારીખ નક્કી થયેલી. એ માટે તેઓ છેલ્લે 21 તારીખે એમને મળેલા તો તેઓએ જણાવેલું કે તમારી આ ટૂર છે એ કેન્સલ થઈ છે અને તમારા પૈસા તમને પરત મળી જશે. હાર્દિક પટેલને હરિદ્વાર જવા માટે મળી છે મંજૂરી. જી હા, 15 દિવસ માટે હાર્દિક પટેલને હરિદ્વાર જવાની મંજૂરી મળી છે. હાર્દિક પટેલ રાજસ્થાનના ઉદયપુરમાં છે. આ પહેલા હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેણે હરિદ્વારમાં થોડા સમય માટે રહેવાની માંગ કરી હતી. હાર્દિક પટેલે આમ તો કહી શકાય કે 2 મહિના માટેનો સમય માંગ્યો હતો કોર્ટ પાસેથી, પરંતુ કોર્ટે 15 દિવસ માટે હરિદ્વાર જવાની મંજૂરી આપી છે. મોદી સરકાર દ્વારા નોટબંધીને પગલે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે, જેમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સરકાર નોટબંધીના નિર્ણયમાં ફેરફાર કરી શકે છે, તેમજ 500 અને 1000ની નોટ બદલવાનું બંધ કરી શકે છે. જી હા, સૂત્રો અનુસાર આ માહિતી મળી રહી છે, જેમાં નોટ બદલવાનું બંધ થઈ શકે છે. હવે ફક્ત નોટ જમા કરાવી શકાશે અને નોટ જમા કરાવવાની સમયમર્યાદામાં વધારો કરી શકાય તેમ છે. બિલકુલ 8 નવેમ્બર બાદ જ્યારથી જ 500 અને 1000ની નોટને બંધ કરી દેવામાં આવી છે, ત્યારથી જ લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો લાંબી લાઈનો લગાવીને પૈસા જમા કરાવતા હોય છે, તેમજ ઉપાડવા માટે ઉભા રહેતા હોય છે. એક તરફ કેન્દ્ર સરકાર કાળા નાણાં બહાર કાઢવા માટે 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લગાવી રહી છે, ત્યારે જિલ્લાની દૂધ મંડળીઓ કાળા નાણાંને ધોળા કરવા અવનવા નુસ્ખા કરી રહ્યા છે. તલોદ તાલુકાની જશનપુર દૂધ મંડળી અને નાના ચેખલા દૂધ મંડળીઓના સંચાલકોએ પશુપાલકોને 500 અને 1000ની નોટમાં 12 તારીખે પગાર ચૂકવી દીધો હતો, જેને કારણે લોકો પરેશાનીમાં મુકાયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે પશુપાલકો દ્વારા વિરોધ કરાતા દૂધ મંડળીઓ સમગ્ર દોષનો ટોપલો સાબર ડેરી પર ઢોળી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ રૂપિયા સાબર ડેરી દ્વારા ફાળવવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતીનો છે, ત્યારે પશુપાલકોને ગેરમાર્ગે દોરીને દૂધ મંડળીઓ દ્વારા છેતરવામાં આવી રહ્યા છે અને પોતાના કાળા નાણાંને ધોળા કરી રહ્યા છે, જેના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જિલ્લાની દૂધ મંડળીમાં 2જી તારીખ, 12 તારીખ અને 22 તારીખે પગાર થાય છે, ત્યારે 8 તારીખે નોટબંધીના એલાન બાદ જશનપુર દૂધ મંડળીઓએ 12 તારીખે જૂની નોટમાં જ નાણાં ચૂકવાયા છે. તો આ અંગે સાબરકાંઠા બેંકમાં વાત કરતા જાણવા મળ્યું હતું કે 8 તારીખે નોટબંધી બાદ કોઈ પ્રકારના નાણાં મંડળીઓને ચૂકવાયા નથી. ત્યારે સવાલ તે ઉઠે છે કે દૂધ મંડળીઓ પાસેથી નાણાં આવ્યા ક્યાંથી? આ અંગે જ્યારે નાના ચેખલા દૂધ મંડળીના ચેરમેન બાબુભાઈ પટેલનો સંપર્ક કરાયો, ત્યારે ચેરમેને પોતાનો લૂલો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓએ 7 અને 8 તારીખે પગાર કર્યો હતો, તો સાથે જ ધમકી પણ આપી હતી કે જો આ ખબરનું પ્રસારણ કરવામાં આવશે તો તમારા પર જ પોલીસ કેસ કરાશે. તો નાના ચેખલા દૂધ મંડળીના સેક્રેટરી અને પૂર્વ તલોદ તાલુકાના પંચાયતના ભાજપના સદસ્ય રમણભાઈએ પણ વીટીવીને ધમકી આપતા કહ્યું હતું કે જો કંઈ પ્રસારિત કરશે તો ફસાઈ જશો. પાંચસો અને 1000ની નોટ બંધ થતા દેશભરમાં લોકો પરેશાન છે, ત્યારે બનાસકાંઠાના માર્કેટ પણ પ્રભાવિત થયા છે. નોટબંધીથી માર્કેટ બંધ રહેતા ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. સૌથી ખરાબ હાલત ખેડૂતોની સર્જાઈ છે. બનાસકાંઠાના ડીસા, પાલનપુર, થરાદ, ઇકબાલગઢના માર્કેટ બંધ છે અને હાલ રવિ સિઝન ચાલે છે, ત્યારે ખેડૂતો ગત સિઝનનો પાક વેચીને બિયારણ અને ખાતર લાવતા હોય છે, પણ હાલ માર્કેટ બંધ હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં જ્યારે આખો દેશમાં 500, 1000ની નોટ બેનનો મુદ્દો દરેક વ્યક્તિને પરેશાન કરી રહ્યો છે, ત્યારે ગુજરાતના મોટાભાગના શહેરમાં કેવી પરિસ્થિતિ છે જોઈ લો તમે જ. એક તરફ ગાંધીનગરમાં જ્યાં પોતાના જ રૂપિયા ઉપાડવા માટે બેંકની બહાર છેલ્લા 10 દિવસથી લાંબી લાઈનો લાગી છે, આ લાઈનોની લંબાઈ દિવસે દિવસે ઘટવાની જગ્યાએ મોટી થઈ રહી છે. તો બીજી તરફ 500 અને 1000ની નોટો બંધ કરવાના સરકારના નિર્ણય બાદ સુરતમાં બેંકની બહાર લાઈન ઘટવાનું નામ નથી લેતી. ભલે સરકારે લગ્નવાળા ઘરમાં રૂપિયા 2.5 લાખની છૂટ આપી છે, તેમ છતાં લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે.
ત્યારે અમરેલીમાં ખેડૂતોના નાણાં સહકારી બેંકમાં નહીં સ્વીકારાતા તેમના દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો. ત્યારે અમદાવાદની વાત કરીએ તો શહેરની મોટાભાગની બેંકમાં ન તો 100ના દર સુધીની જૂની નોટો છે કે ન તો તેમની પાસે 500 કે 2000ની નવી નોટો છે, જેથી સામાન્ય જનતાને જૂની નોટો બદલવામાં તકલીફ થઈ રહી છે અને તેમને પરાણે તેમની જૂની નોટો બેંકમાં પોતાના ખાતામાં જમા કરવાની ફરજ પડી રહી છે. આજે નોટબંધીનો 10મો દિવસ છે. બોટાદમાં રૂપિયા ઉપાડવા લોકો રાતભર પરેશાન થયા. રૂપિયા મેળવવા અને બદલાવા બેંક અને એટીએમ બહાર લોકોએ લાઈન લગાવી હતી. તો અમદાવાદની મોટાભાગની બેંકમાં રૂપિયા ખૂટી પડતા લોકોની હાલાકી વધી હતી. લોકો પરેશાન થયા હતા. જ્યારે વડોદરામાં પણ લોકોની આ જ હાલત જોવા મળી. રૂપિયાને લઈને હાલાકી જોવા મળી છે. $500 અને 1000ની નોટો બંધ કરવાના સરકારના નિર્ણય બાદ મોટી સંખ્યામાં લોકો બેંકની બહાર લાઈન લગાવીને ઉભા છે. આટલા દિવસો પછી પણ બેંકની બહાર લાઈન કટવાનું નામ નથી લેતી. ભલે સરકારે લગ્નવાળા ઘરમાં 2.5 લાખની છૂટ આપી છે, તેમ છતાં લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે. બેબીના લગ્ન ક્યારે લગ્ન છે? 5 તારીખે 5/12 છે. કેટલી તકલીફો પડી રહી છે? તકલીફો તો બહુ જ પડી છે, પણ અત્યારે પૈસા વગેરે ખરીદી કેમ કઈ રીતે કરી શકીએ આપણે? આજે સરકારે 2.5 લાખ રૂપિયાની મર્યાદા કરી છે કંકોત્રી, એના કારણે કોઈ રાહત થશે ખરી? રાહત થાય છે, મળે તો રાહત થાય, નકર તો શું થાય રાહત? બરાબર છે. 8 દિવસ લાઈનમાં ઉભા રહી છે. બરાબર છે, હજી વારો કઈ આવતો નથી. ઉભા છે 1:30 વાગ્યાના, તો હજી ટોકન ના આપ્યું. તો હવે કઈ રીતે તમે શું કરશો? એટલે હવે કોઈ હાથ ચાલે તો મેર આવે છે, કેમ લેવા? આ બેંકની અંદર 15,000 એકાઉન્ટ છે અને રોજ 200 ટોકન આપે છે. તો 50 દિવસમાં કઈ રીતે આ 15,000 એકાઉન્ટ હેન્ડલ કરશે? પહેલો પ્રશ્ન આ છે. બરોબર. અને બીજી વાત કે રોજ 11 વાગે બેંક ચાલુ થાય છે અને 4 વાગે ક્લોઝ. 11 વાગે બેંક ચાલુ થાય, 12:30 વાગે ને 12 વાગે ત્યાં લંચ પાડી દે અને 1:30 વાગે ચાલુ કરે અને 4 વાગે બંધ કરી દે. તો તમે વિચાર કરો કે એટલી કલાકની અંદર એ આટલા 15,000 એકાઉન્ટ અને 50 દિવસમાં કઈ રીતે મેનેજમેન્ટ કરી શકશે? એ લોકોને જોવાનું છે, મારે નથી જોવાનું. 500 અને 1000ની નોટ બદલવાના નિર્ણય બાદ 10મા દિવસે પણ સતત બેંકમાં લાઈનો જોવા મળી હતી. ગાંધીનગરમાં તમામ બેંકોની બહાર રૂપિયા ઉપાડવા અને જૂની નોટો બદલવા લાંબી કતારો જોવા મળી હતી. આરબીઆઈ દ્વારા જૂની નોટો બદલવા આવનાર લોકોની આંગળી પર સહીનું ટીપું મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ ગાંધીનગરની બેંક પાસે કોઈ સહી જ પહોંચી નથી. कहते कि स्याही आज से ही लगने वाली थी, लेकिन अभी तक हमारे पास स्याही का कोई भी उपलब्धता नहीं हो पाई है. ऐसा इन्फॉर्मेशन है कि पहले वो मेट्रोज के ब्रांचेज में या मेट्रो शहर में पहले ये पूरा किया जाएगा और हमारे पास 2 या 3 दिन के बाद ही ये पहुंच पाएगी. तो उसके बाद ही हम लोग के पास संभावना है कि हम इसको लगा पाएंगे. 500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે કેન્દ્ર સરકારની નજર હાઈવે પાસે આવેલી જમીનો પર છે. બેનામી સંપત્તિ વિરુદ્ધ સૌથી મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. બેનામી સંપત્તિ વિરુદ્ધ સરકારે એક મોટો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. નોટબંધીના નિર્ણય બાદ સરકાર કાળા નાણાં પર જબરદસ્ત વાર કરવાની તૈયારીમાં છે અને આ માટે તેમણે મોટા પાયે કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેમાં બેનામી સંપત્તિ અને મોંઘી પ્રોપર્ટી પર ખાસ નજર રાખવામાં આવશે અને તેની તપાસ પણ શરૂ કરી દીધી છે. બ્લેક મની વિરુદ્ધ આ મોટી કાર્યવાહી હેઠળ દેશના તમામ પ્રમુખ શહેરોના હાઈવે પાસે આવેલી જમીનોની તપાસ શરૂ કરવામાં આવી છે. દેશના પ્રમુખ શહેરોની વીઆઈપી વિસ્તારોની સંપત્તિની તપાસ કરવામાં આવી રહી છે. પ્રમુખ ઔદ્યોગિક પ્લોટ અને કોમર્શિયલ ફ્લેટ દુકાનોની તપાસ કરવામાં આવી રહી છે. તમામ એજન્સીઓ બ્લેક મનીની તપાસ કરવામાં લાગી ગઈ છે. કોના નામ પર દુકાનો અને પ્લોટ છે, કોના નામ પર બંગલોઝ અને ઔદ્યોગિક પ્લોટ છે. અને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે તપાસ દરમિયાન લાંચ અને ભ્રષ્ટાચારની રકમથી ખરીદેલા કેટલાક બંગલાઓ છે. સરકારે તમામ વિભાગોથી સરકારી જમીનોની પણ તપાસ કરવાનું કહ્યું છે, જેનાથી જાણી શકાય કે કઈ જગ્યા પર લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઇન્કમટેક્સ અને અન્ય વિભાગોની મદદથી તમામ પ્રોપર્ટીઝનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે. 200 થી વધારેની ટીમને આ કામ માટે લગાવવામાં આવી છે. તમામ જાણકારી મળ્યા બાદ આ મામલાઓ પર સરકાર કાર્યવાહી કરવાની છે. આ મામલામાં દોષી કરાર થયા બાદ બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ 2016 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
આ એક્ટ નવેમ્બરથી લાગુ કરવામાં આવશે, જેના હેઠળ બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી શકે છે અને 7 વર્ષની સજા પણ થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. દેશમાં નોટબંધીએ જનતાને પરેશાન કર્યા છે. લોકો શાકભાજી જેવી વસ્તુઓ પણ નથી ખરીદી શકતા. તેવામાં નોટબંધીની અસર એશિયાની નંબર 1 ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પર પણ પડી છે. કેવી રીતે આ અસર પડી છે, કરીએ તેના પર એક નજર. જ્યારથી નોટ બંધ થઈ છે ત્યારથી દેશની પ્રજા ઘરોમાં ઓછી, બેંકની લાઈનોમાં વધારે જોવા મળે છે. પરંતુ તે છતાં કેશની કમી છે કે જે પૂરી જ નથી થતી. તેની અસર ન ફક્ત લોકોના ઘરોમાં પણ બજાર પર પણ જોવા મળી રહી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ છે એશિયાનું નંબર 1 ઊંઝા ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિમાં થતો વેપાર. એશિયાનું નંબર 1 આ બજાર 4 દિવસ સુધીમાં ખેત પેદાશના કોઈ જ સોદા કરી શક્યું નથી. તો હાલમાં પણ ગંજ બજારમાં ફક્ત 10% જેટલો જ વેપાર થઈ રહ્યો છે. નવો વેપાર બિલથી થાય, ચેકથી થાય છે. ચેક ખેડૂત લેવા માટે તૈયાર નથી, એટલે માલનું ટર્નઓવર અટકી ગયું છે. એ માલ જે 5,000 નોટ ચાલુ હતી અને આજની પરિસ્થિતિમાં 10%નો સીધો 90%નો કાપ આવી ગયો છે. ઊંઝા ગંજ બજારમાં સિઝનમાં રોજિંદી 50,000 થી 1 લાખ બોરીના વેપાર થતા હોય છે, જેમાં જીરા, વરિયાળી, ઈસબગુલ, તલ જેવી વસ્તુઓના વેપારનો સમાવેશ થાય છે. જ્યારે ખેત પેદાશોની સિઝન ન હોય ત્યારે પણ 5 થી 6,000 બોરીનો વેપાર થાય છે. પરંતુ હાલ 500 અને 1000ની નોટ બંધ થવાથી ધંધા પર મોટા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે અને 90% વેપાર ઘટી ગયો છે. આતંકવાદ અને ભ્રષ્ટાચારના બંધ કરવા માટે, એના સામે પગલો માટે એ નિર્ણય બહુ સારો નરેન્દ્રભાઈ મોદીએ લીધો છે. પણ સાથે સાથે માર્કેટયાર્ડ, અમારા એપીએમસી માર્કેટયાર્ડોમાં જે ખેડૂતોના માલો આવતા હતા એ માલો અત્યારે વેપાર થઈ શકતો નથી. તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે બેંકોમાં વેપારીઓના લાયસન્સદાર વેપારના કરંટ ખાતામાં 5 લાખ, 10 લાખ, 15 લાખ રૂપિયા રિલીઝ કરે. મહત્વનું છે કે 500 અને 1000ની નોટ બંધ થતા લોકો તો મુશ્કેલીમાં મુકાયા જ છે, પણ સાથે સાથે વેપારીઓનો કરોડોનો વેપાર ઠપ થતા હવે વેપારીઓ મોદી સરકાર પાસે તેના કોઈ ઉકેલની માંગ કરી રહ્યા છે કે જેથી કરીને તેમની કમાણી પર વધુ અસર ન પડે. કમલેશ રાવલ, VTV ન્યૂઝ, મહેસાણા.